ભલે ભારત અને કેનેડાના સંબંધોમાં હાલ થોડીક ખટાશ આવી ગઈ હોય, પરંતુ ભારતીયોની સૌથી વધુ પસંદ તો કેનેડા જ છે. વર્ષ 2013થી કેનેડા જનાર ભારતીયોની સંખ્યામાં 4 ગણો વધારો થયો છે. નેશનલ ફાઉન્ડેશન ફોર અમેરિકન પોલિસીએ પોતાના રિપોર્ટમાં આ દાવો કર્યો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2013થી 2023 સુધીમાં કેનેડામાં ભારતીય લોકોની સંખ્યા 32,828થી વધીને 1,39,715 થઈ ગઈ છે, જે 10 વર્ષના સમયગાળામાં 326% વધારો દર્શાવે છે. અમેરિકન યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશનમાં વર્ષ 2016થી 2019 વચ્ચે 5.6%નો ઘટાડો થયો, જ્યારે કેનેડાની યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન 51.6% વધ્યું. આનું મુખ્ય કારણ અમેરિકામાં H-1B વિઝા છે, કારણ કે આને મેળવવામાં મુશ્કેલી થઈ શકે છે, જ્યારે કેનેડામાં અસ્થાયી સ્ટેટસ સરળતાથી મળી જાય છે. ગયા વર્ષે જુલાઈમાં કેનેડાએ એક રેકોર્ડ બનાવ્યો હતો. H-1B વિઝા ધારકોનો આંકડો 48 કલાકમાં જ 10,000ની લિમિટ સુધી પહોંચી ગયો હતો. કેનેડાની યુનિવર્સિટી માત્ર ભારતીય વિદ્યાર્થીઓ માટે જ નથી, પણ વર્ષ 2000થી 2021 વચ્ચે કેનેડાની સ્કૂલોમાં ભણતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 544%નો વધારો થયો છે, જે 62,223થી વધીને 4,521,000 થઈ ગઈ છે. કેનેડાએ US H-1B વિઝા ધારકોને વર્ક પરમિટ આપવાના નિયમોમાં પણ છૂટ જાહેર કરી હતી. ઓપન વર્ક પરમિટ કોઈ વિદેશી નાગરિક એક નિશ્ચિત સમયગાળા માટે બીજા દેશમાં કામ કરવાની પરવાનગી આપે છે. ભારતીય લોકોમાં પણ H-1B વિઝા ધારકોનો એક મોટો ભાગ છે. H-1B વિઝા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે અમેરિકામાં એન્ટ્રીનો એક મોટો રસ્તો છે, જે તમને અભ્યાસની સાથે કંપનીમાં કામ કરવાની પરવાનગી આપે છે. હવે કેનેડામાં છૂટ મળવાથી આનો ફાયદો પણ ઉઠાવી શકાય છે. આવનારા સમયમાં આનો પણ કેનેડાને ઘણો ફાયદો થશે.